ખાણ ખનીજ ખાતાની મિલીભગતથી રેતી માફિયા બેફામ ગઈડિયા ગામે જનતાનો રોષ. લીઝ વિસ્તારમાં જનતા રેડ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગઈડિયા ગામે ઓરસંગ નદીમાં ચાલતા બેફામ રેત ખનનને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામલોકોના આક્ષેપ મુજબ ખાણ ખનીજ વિભાગની આંખ આડા કાન અને સંભવિત મિલીભગતના કારણે રેતી માફિયાઓ બેફામ બની ગયા છે. લીઝની હદ બહાર પણ રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે રેત ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ગામના લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ઓરસંગ નદીમાંથી ભારે પાયે રેત કાઢવામાં આવી રહી છે, જેના કારણે ગઈડિયા ગામના બોરકૂવા અને કૂવામાં પાણીનો સ્તર સતત નીચે જઈ રહ્યો છે. ખેતી પર આધારિત ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. પાણીના સ્તર ઘટતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને લઈને ગુસ્સે ભરાયેલા ગામલોકોએ રેતીની લીઝ પર પહોંચી જનતા રેડ કરી હતી. ગ્રામજનોએ સ્થળ પર જઈ તપાસ કરતા રેતીના મોટા ખાડાઓ જોવા મળ્યા હતા. ગામલોકો પહોંચતા જ ત્યાં કામ કરી રહેલી હિટાચી મશીન અને અન્ય સાધનો તાત્કાલિક સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રેત ખનન માત્ર લીઝ વિસ્તારમાં જ નહીં, પરંતુ તેની બહાર પણ કરવામાં આવી રહ્યું છે અને આ બધું રાત્રિના સમયે વધુ ઝડપથી ચાલે છે, જેના કારણે નદીના કુદરતી સ્ત્રોતોને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. જનતા રેડ દરમિયાન ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યો ન હોવાના આક્ષેપો પણ ગામલોકોએ કર્યા છે, જેના કારણે ગ્રામજનોમાં વધુ રોષ ફેલાયો છે. ગામલોકોનું કહેવું છે કે જો ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર સમયસર કડક કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં ગામલોકો વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. ઓરસંગ નદીમાં ચાલતા બેફામ રેત ખનનને કારણે પર્યાવરણને પણ ગંભીર નુકસાન થતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. હાલ ગામલોકો માંગ કરી રહ્યા છે કે ગેડિયા ગામની આસપાસ ચાલતા તમામ રેતી ખનન કાર્યોની તાત્કાલિક તપાસ કરવામાં આવે, ગેરકાયદેસર ખનન બંધ કરાવવામાં આવે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો આવું નહીં થાય તો ખેડૂતો અને ગ્રામજનો દ્વારા રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. અવૈધ રેત ખનનની રજૂઆત છે, આ રજૂઆતને લઈને શું પગલાં ભરાયા? ગ્રામજનો દ્વારા ગેડિયા ગ્રામ પંચાયતમાં રેતી ખનન બાબતે અમને મૌખિક જાણ કરવામાં આવતા સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામજનો દ્વારા સ્થળ પર તપાસ કરી ગેરકાયદેસર ખનન માટે અટકાવવા માટે કાર્યવાહી કરેલી હતી. તારીખ 9/2/2026ના દિવસે ભૂસ્તરશાસ્ત્રી કચેરીમાં મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને, મહેરબાન મામલતદારશ્રી બોડેલી સાહેબમાં અને ખાણ ખનીજ ઇન્સ્પેક્ટરશ્રીને પણ વોટ્સઅપથી, ટેલિફોનથી અને લેખિતમાં પણ જાણ કરેલ છે અને ખાણ ખનીજમાંથી જે ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થાય છે તે અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા લેખિત કાર્યવાહી કરવામાં આવી છે. શું નામ? CM પટેલ, તલાટી મંત્રી. બોલો. ગામ ગઈડિયા, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર તાલુકો. કે આ ઓરસંગ નદીની અંદર 2 નંબરની અંદર રેતી ભરાય છે. કલેક્ટરને, મામલતદારને, ખનીજ ખાતાને ફોન કરીએ છીએ, પણ કોઈ આવી અને અત્યાર સુધી તપાસ કરતા નથી. એટલા લીધે અમારે પત્રકારને બોલાવી અને જાણ કરવામાં આવેલ છે કે 2 નંબરની અંદર લીઝ જે રેતી ભરાય છે એ રેતી ગઈડિયા પંચાયતની અંદર એમ કે કાયમને માટે બંધ થવી જોઈએ. એના માટે અમે આ રજૂઆત કરેલ છે. આજ રોજ તમે સવારે જનતા રેડ કરી એવું જાણવા મળ્યું છે? હા, આજે સવારની અંદર અમે 50 થી 60 ગામ લોકો ભેગા વળ્યા હતા, પણ ખનીજ ખાતા વાળાને ફોન કર્યો પણ એ પણ આવ્યા નહીં, મામલતદાર નહીં આવ્યા, ખનીજ ખાતા વાળા કોઈ આવીને ઊભા રહ્યા નથી અને એની તપાસ કરેલ નથી. કારણ કે આની અંદર ફોન કરીએ છીએ પણ ખનીજ ખાતા વાળા સાહેબો ફોન ઉઠાવતા નથી, કારણ કે એ લોકો હપ્તા લેશે એલાન ખાતર આ ફોન ઉઠાવતા નથી. તમારું નામ છે? રાઠવા ગણેશભાઈ ધાનકાભાઈ, ગઈડિયા.